दोस्तों आज भक्ति आंदोलन आ टॉपिक लईए छे जे घणा बधा स्टूडेंट ने खूब ज अघरो लागतो होय छे अने घणा स्टूडेंट छोड़ी देता होय छे। एमां पण घणा बधा मार्क्स नो जे भक्ति आंदोलन ने सूफी आंदोलन छे एमांथी घणा प्रश्नो पूछाता होय छे। आ आपणे संपूर्ण रीते विस्तृत रीते आ भक्ति आंदोलन आज भणવાનું નથી पण प्रिलिम स्पेशल रीते आ આપણે એક ટોપિક લઈએ છે જેનો જે છે ભક્તિ આંદોલન। ભક્તિ આંદોલનની શરૂઆત 7મી સદીથી 11મી સદીના સમયગાળામાં મનાય છે, જ્યારે સમાજમાં જાતિવાદ, સામાજિક આડંબરો, ઊંચ નીચ, સતી પ્રથા, વર્ણ વ્યવસ્થા, કર્મકાંડો અને મોક્ષ પ્રાપ્તિના મૂંઘા અને અસરળ ઉપાયો અંગે લોકોમાં ઘેલછા હતી। સમાજમાં વિધવા પુનઃ વિવાહ, પ્રતિષેધ, દૂધ પીતી તેમજ अस्पृश्यता, निचली जातिओ ने मंदिर प्रवेश निषेध हतो। आ समस्याओने जोता भगवाननुं स्मरण, साधना अने मोक्ष प्राप्ति माटे सरळ उपाय बतावा तेमज समाजमां व्याप्त असामाजिक बाबतोनो सफायो करवा भक्ति आंदोलननी शरूआत थई। समाजमां अलग अलग कर्मकांडो, मोघेरा यज्ञ थता तो ए सामान्य व्यक्ति सामान्य माणसने ए मोंघू पड़तुं અને પછી હતાશાનો અનુભવ કરતો। એક સમય કહીએ તે અંધકાર યુગ પણ કહી શકાય, જ્યાં અસ્પૃશ્યતા, જાતિવાદ હતો, લોકોનું શોષણ કરવામાં આવતું હતું, સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતા ન હતી, વિધવા સ્ત્રીઓની એકદમ દયનીય સ્થિતિ હતી। બરાબર। આપણે હવે એ ભક્તિ આંદોલન જે શરૂઆત થઈ, ઘણા સંતોએ જે શરૂઆત કરી, તો આપણે તેનું આગળ જોઈએ। भक्तिनी व्याख्या श्वेतेश्वर उपनिषद भक्तिनी विस्तृत व्याख्या क्या मळे छे तो श्रीमद भगवद गीता में मळे छे। दोस्तों भक्तिनी व्याख्या श्वेतेश्वर उपनिषद में मळे छे, ज्यारे भक्तिनी विस्तृत व्याख्या श्रीमद भगवद गीता में मळे छे। एवुं कहेवाय छे कि भक्तिनो उद्भव दक्षिण में थयो, कर्नाटक में विकास पामी, महाराष्ट्र में रोकाईने गुजरात में जीर्ण थई। भक्ति एटले ईश्वर प्रत्येनुं पूर्ण समर्पण। दोस्तों હવે એ જે ભક્તિ આંદોલન બે પ્રકારના સંતોએ શરૂઆત કરી હતી, એક અલવાર સંતો અને એક નયનાર સંતો। અલવાર સંતો એ વિષ્ણુના ઉપાસક હતા, જ્યારે નયનાર સંતો એ શિવજીના ઉપાસક હતા। અલવાર સંતોની સંખ્યા કેટલી હતી? 12, જ્યારે નયનાર સંતોની 63 સંખ્યા હતી। બરાબર। હવે આપણે જોઈએ અલવાર સંતો, તો અલવાર સંતોમાં ચેર ને પાંડ્ય આ ત્રણ વંશ છે, ત્રણ રાજવંશ છે, એમના જે સંતો છે એમને આપણે જોઈશું। તો ચોર શાસકોમાંથી પૈયાલવાર અને પોયગઈ, પાંડ્ય, તોડીપ્યાર, નામલવાર અને અંડાલ, ચેરમાંથી કુલશેખર એ યાદ રાખવાનું છે। નામલવાર છે આમાંથી ત્રણ સંતો ખાસ ધ્યાન રાખવાના છે, નામલવાર, અંડાલ અને કુલશેખર। ઓકે। અંડાલ એ એકમાત્ર સ્ત્રી સંત હતી જે પાંડ્ય શાસકોમાંથી આવેલી, પાંડ્ય વંશમાંથી આવેલ સ્ત્રી હતી, જેને દક્ષિણની મીરા પણ કહેવાય છે। જેમણે લખેલા ભક્તિ ગીતો આપણે જોઈએ, તિરુમોલી, તિરુપાવય અને મચ્ચિયાર। ઓકે। કુલશેખર પહેલા ત્રાવણકોર માલાબારના શિષ્ય, પરંતુ રાજપાટ છોડીને અલવાર સંત થયા। કુલશેખર છે એ પહેલા ત્રાવણકોર માલાબારના એક રાજા હતા, તેમણે રાજપાટ છોડીને અલવાર સંત થઈ ગયા હતા। હવે જોઈએ નયનાર સંતો, જેમની સંખ્યા 63 હતી। તેમના ભક્તિ ગીતોને દેવારમ પણ કહેવાય છે। તિરુનાબુક્કર, જેમનું નામ અપ્પર, મઠમાં તેમને ધર્મસેન નામથી જાણવામાં આવતા હતા। અપ્પરના પ્રતિપાદિત માર્ગ દાસ ભક્તિ માર્ગના નામથી જાણીતો છે। અપ્પર દ્વારા દાસ ભક્તિ ગીતો લખવામાં આવ્યા છે। સુંદર મૂર્તિ તિબિરાન તોલમ, જે સહસ્ત્ર ભક્તિ ગીતો પણ કહેવાય છે, તેમણે આ લખેલા છે, તિબિરાન તોલમ સહસ્ત્ર ભક્તિ ગીતો। हाँ दोस्तों, एक बात આપણે ધ્યાન રાખવાની છે કે ઘણા બધા સંત છે ભક્તિ આંદોલનના, જેમણે અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે, તો આપણે એક એક પછી જોશું। જેમ છે માધવાચાર્ય દ્વૈતવાદ, શંકરાચાર્ય અદ્વૈતવાદ, રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદ, વલ્લભાચાર્ય શુદ્ધ દ્વૈતવાદ અને નિંબકાચાર્ય દ્વૈતવાદ। આ જોડકા હંમેશા યાદ રાખવાના છે, પ્રિલિમમાં આ જોડકા જોડવાનું પૂછી શકાય છે। ઓકે। હવે જોઈએ ફર્સ્ટ શંકરાચાર્ય। તેમનો જન્મ કેરળમાં
થયો હતો. શંકરાચાર્ય ઘર છોડી નર્મદા તટે આવ્યા. ગોવિંદ ગુરુત્પાદને ગુરુ બનાવ્યા. ગુરુએ શંકરાચાર્યને પરમહંસની ઉપાધિ આપી હતી. ઓકે, કોને? ગુરુએ. તો શંકરાચાર્યને પરમહંસની ઉપાધિ એમના ગુરુએ આપી હતી. વલ્લભાચાર્ય જગતગુરુની ઉપાધિ તેમને આપવામાં આવી હતી. તેમનો જન્મ વારાણસીમાં થયો હતો. તેઓ પૃષ્ટિ સંપ્રદાયના સ્થાપક તરીકે મનાવાય છે અને તેમણે શુદ્ધ દ્વૈતવાદનો સિદ્ધાંત આપેલો હતો. પુત્ર વિઠ્ઠલનાથે અષ્ટછાપની સ્થાપના કરી હતી. વલ્લભાચાર્યને એક પુત્ર હતો વિઠ્ઠલનાથ. તેમણે અષ્ટછાપની સ્થાપના કરી હતી. અષ્ટછાપ સંબંધિત કવિઓનો સમૂહ: સુરદાસ, પરમાનંદ, કવિ ગોવિંદદાસ, કવિ ચતુર્ભુજ, કવિ નંદદાસ, કવિ ક્ષિતિક સ્વામી. રામાનંદ રામ સીતાના ભક્તિનો મહિમા ગાયો. હિન્દી ભાષામાં ઉપદેશ આપ્યા. પહેલા એવા સંત હતા જેમણે હિન્દી ભાષામાં ઉપદેશ આપેલા હતા. પહેલા સંત જેમણે સ્ત્રીઓને પણ મોક્ષ પ્રાપ્તિના અધિકાર આપ્યા, તેમને સમજાવ્યું. નિમ્ન સમાજને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર આપ્યો અને તેમના પ્રમુખ 12 શિષ્યો છે. તેમાંથી 2 છે સ્ત્રીઓ. રામાનંદની 2 મુખ્ય સંતમાંથી 2 સ્ત્રીઓ છે જેમનું નામ છે પદ્માવતી અને સુરસુરી. આ 2 સંતોના નામ ખાસ ધ્યાનમાં રાખવાના છે દોસ્તો. પછી બીજા છે રૈદાસ, કબીર, સેન અને સંત પીપા. સંત પીપાનું બીજું નામ પ્રતાપસિંહ પણ છે. સંત પીપા જેમના નામ પરથી અમરેલીનું પીપાવાવ બંદરનું નામ પણ એમના નામ પરથી જ પડેલ છે. હવે જોઈએ કબીરદાસ. આ કબીરદાસ છે સંત નિર્ગુણ અને સગુણ સંત છે. આપણે હંમેશા સાંભળવામાં આવે છે કે તેઓ નિર્ગુણ સંત છે, પણ તેઓ સગુણ સંત અને નિર્ગુણ સંત બંને પણ છે. સિકંદર લોધીના સમકાલીન હતા. વિશુદ્ધ અદ્વૈતવાદી, વિવાહ સાથે ભક્તિ માર્ગનો તેમણે સિદ્ધાંત આપ્યો હતો. હવે જોઈએ શંકરાચાર્ય. શંકરાચાર્ય પર બૌદ્ધ ધર્મ શાખાનો પ્રભાવ હતો, તેથી તેમને પ્રચંડ બૌદ્ધ પણ કહેવાય છે. હિન્દુ ધર્મને શુદ્ધ કરવા સ્મૃતિ સંપ્રદાયની સ્થાપના કરેલી. વેદાંત દર્શનના પ્રચાર માટે 4 દિશાઓમાં મઠની સ્થાપના કરી હતી. તે છે જ્યોતિર્મઠ. યાદ રાખવાનું છે, આ વસ્તુ પૂછાય એવી છે એક્ઝામમાં. જ્યોતિર્મઠ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. ગોવર્ધન મઠ. જ્યોતિર્મઠ છે ઉત્તર દિશામાં છે. ક્યાં છે? ઉત્તરાખંડમાં. ગોવર્ધન મઠ જે બલરામ અને સુભદ્રાને સમર્પિત છે, જે ઓડિશામાં આવેલ છે. શૃંગેરી મઠ જે દક્ષિણમાં આવેલ છે અને તે તમિલનાડુમાં આવેલ છે, જે શિવને સમર્પિત છે. શારદા મઠ એ ગુજરાતમાં આવેલ છે, દ્વારકા. તમને ખ્યાલ હશે, કૃષ્ણને સમર્પિત છે. શંકરાચાર્યના પ્રમુખ પુસ્તકો: પ્રપંચ સાર તંત્ર, ગીતાભાષ્ય, મરીચા પંચમ, શંકરાચાર્યના જીવનીકાર, આનંદગીરી. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે શંકરાચાર્યના જીવનીકાર આનંદગીરી છે. રામાનુજાચાર્ય દક્ષિણમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. દક્ષિણમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. અને આનંદગીરી આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો. નિંબકાચાર્ય દ્વૈતવાદ. નિંબકાચાર્યનો જે સિદ્ધાંત છે તે છે દ્વૈતવાદ. ઓકે, રામાનુજાચાર્ય દક્ષિણમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી. બ્રહ્મ સત્ય તેમના સિદ્ધાંત, તેમણે શુદ્ધ દ્વૈતવાદનો સિદ્ધાંત આપેલો અને તેમના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે અને કામ સત્ય છે. જે શંકરાચાર્ય કહ્યું હતું બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બરાબર. શંકરાચાર્યનો જે સિદ્ધાંત છે કયો છે? અદ્વૈતવાદ. બરાબર. તો તેમણે કહ્યું હતું બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, પણ રામાનુજાચાર્ય કહે છે કે બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે. હવે જોઈએ નિંબકાચાર્ય દ્વૈતવાદ. તેમનો સિદ્ધાંત છે, તેમણે કૃષ્ણ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો અને સનક સંપ્રદાયની સ્થાપના કરી હતી. નિંબકાચાર્ય સુદર્શન ચક્રનો અવતાર પણ કહેવામાં આવે છે. હવે જોઈએ માધવાચાર્ય. કર્ણાટકના ઉડુપીમાં તેમનો જન્મ થયો હતો. દ્વૈતવાદનો સિદ્ધાંત આપેલો તેમણે. જગત બ્રહ્મ અલગ અલગ છે. તેમના સિદ્ધાંતના પ્રમાણે જગત અને બ્રહ્મ બંને અલગ અલગ છે.
વાયુનો અવતાર તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે ઉપદેશ આપતા આપતા વાયુમાં ગાયબ થઈ ગયા હતા. તેથી તેમને વાયુનો અવતાર પણ કહેવામાં આવે છે. યાદ રાખવાનું દોસ્તો, નિંબકાચાર્ય સુદર્શન ચક્રનો અવતાર કહેવામાં આવે છે, જ્યારે માધવાચાર્ય વાયુનો અવતાર કહેવામાં આવે છે. માધવાચાર્ય કન્નડ ભાષામાં પોતાના ઉપદેશો આપેલા હતા. શિષ્ય જયદીપ તેમણે સૂત્ર ભાષામાં ઉપદેશ આપ્યા હતા. અહીં આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હવે બીજા લેક્ચર આપણે ફરીથી